તો આપ જુઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમણે શું કહ્યું આ ઘટનાને લઈને તેમને સાંભળીએ। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આપણે સાંભળ્યા। અમદાવાદની જે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની તેમના પર તેમણે પ્રતિક્રિયા આપી। દીક્ષિતા, મોટી વાત એ છે કે સ્થળ બદલાય છે, તારીખો બદલાય છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે। ડીસાનો આપણે અહેવાલ બતાવ્યો હતો, કપડવંજનો આપણે અહેવાલ બતાવ્યો હતો અને આ જ ઘટનાનું પુનરાવર્તન આજે અમદાવાદમાં થયું છે। અમદાવાદના શાસકોની આ મામલે પૂરેપૂરી જવાબદારી બને છે। આવી રીતે ફટાકડાનું ઉત્પાદન થઈ જ કઈ રીતે શકે? તંત્રના નાક નીચે આવી રીતે ઉત્પાદન થતું હોય અને આટલી મોટી દુર્ઘટના બની જાય। 8 અને હવે તો કદાચ મૃત્યુઆંક 12ની નજીક પહોંચી ગયો છે। 12 લોકોએ જીવ ગુમાવવા પડે અને જે ઘાયલ થયા છે એમાં નાના બાળકો પણ છે। એટલે તમે અંદાજો લગાવી શકો છો કે આ જે જોખમી કામ છે તેમાં નાના બાળકો પણ સામેલ હતા। તો આ જ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ફરીથી જાણી લઈએ। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે।